નમસ્કાર, કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે અને હું છું કૌશિક મહેતા. દુનિયામાં કેટલીક શોધો એવી થઈ છે કે જેણે દુનિયાની તસવીર બદલી નાખી છે. પછી એ વિજ્ઞાન ક્ષેત્રે હોય, ટેકનોલોજીના ક્ષેત્રે હોય કે કોઈ પણ ફિલ્ડમાં થયેલી શોધો, કેટલીક શોધો મૂળ શોધો ગણાય છે. એમાંની એક શોધ છે પેનિસિલિનની શોધ. આપણને ખબર છે કે એના શોધક કોણ હતા? ડોક્ટર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. 1928માં શોધ થઈ અને આખી દુનિયાની સારવારની પદ્ધતિમાં જે ચેન્જ આવ્યો, એ અદ્ભુત ચેન્જ જેની અસરો આજ સુધી આપણે સારી અસરો એની આજ સુધી જોઈ રહ્યા છીએ. સાથોસાથ એમણે એમ પણ કહ્યું કે આ એન્ટીબાયોટિકનો દોર શરૂ થશે, એનો ઓવરડોઝ પણ તમને મુશ્કેલીમાં લાવી શકે છે. એટલે શોધ કરી સાથે ચેતવણી પણ આપી. એવા ડોક્ટર એલેક્ઝાન્ડર ફ્લેમિંગની આજે પુણ્યતિથિ છે, જેમને આ દિવસે આ જગતમાંથી વિદાય લીધી હતી, એટલે કે 11 માર્ચ. એમના જીવનના પ્રસંગો બહુ બધા રોચક છે અને દિલચસ્પ છે. એટલું જ નહીં પણ પ્રેરણાદાયી છે. કઈ રીતે આ શોધ થઈ, બીજા વિશ્વયુદ્ધમાં એનો કેવો સરસ અસરકારક ઉપયોગ થયો, અને આખા વિજ્ઞાન જગતમાં ને ખાસ કરીને સારવાર જગતમાં એનાથી કેટલો બદલાવ આવ્યો. હજારો, લાખો, કરોડો લોકોના જીવ બચી શકે છે તો એકમાત્ર પેનિસિલિનના કારણે. આજે આના વિશે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી સાથે જામનગરથી પારસ કુમાર જોડાયા છે, જે જામનગરની પ્રાથમિક શાળાના આચાર્ય છે અને લેખક પણ છે. એમની કોલમ બહુ લોકપ્રિય થઈ છે, એના પુસ્તકો પણ અગાઉ થયા છે, હજી પણ થવાના છે. અને બહુ વિષયો ઉપર ઊંડો અભ્યાસ કર્યા પછી એ લખે છે ને સૌથી મહત્વની વાત એ છે કે એમના લેખનમાં બહુ સરળતા છે. આ સૌથી મજાની વાત છે. એવા પારસ કુમાર સાથે આપણે આજે વાત કરવી છે. તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. થેન્ક યુ સર. જી જી જી. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, આપણે દરેક શાળાઓમાં આ નામ બહુ પરિચિત છે, કારણ કે પાઠ્ય પુસ્તકોમાં પણ એનો ઉલ્લેખ સારી રીતે થાય છે, કારણ કે એમણે પેનિસિલિનની શોધ કરી. તો પેનિસિલિનની શોધ કયા સંજોગોમાંથી, એ પ્રસંગ બહુ રોચક છે. ત્યાંથી જ આપણે શરૂઆત કરીએ પારસભાઈ. જી. હા, એટલે સર આપણે જે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, જેને ખરેખર આપણે સર કહીએ તો આપણને અંદરથી આદર થાય, એવું એક વ્યક્તિત્વ, એવી શખ્સિયત. એમનું સ્કોટલેન્ડમાં છે ને, એમનું ડાર્વેલ સિટીની બાજુમાં લોચફિલ્ડ નામનું એક ગામ છે, ત્યાં એમનો જન્મ થાય છે. બરાબર. અને એમના પિતા ખેડૂત છે અને એમનું 7મું સંતાન. અને 7 વર્ષના થાય ત્યાં એમના પિતાનું અવસાન થાય છે અને 7 કિલોમીટર દૂર એમને ભણવા જવું પડે છે. એટલે 7નો આંકડાનો સંયોગ એમની સાથે અલગ રીતે જોડાયેલો. પણ આ તકે હું બીજી એક વાત કરું કે જે યુરોપના અભ્યાસક્રમોમાં પણ જોડાયેલી છે, કે ચર્ચિલ અને એલેક્ઝાન્ડર ફ્લેમિંગનો પ્રસંગ, કે જે યુરોપના બાળકો વર્ષો સુધી લેસન તરીકે સ્કૂલોમાં ભણેલા છે, જેનો મેં પણ એક શિક્ષક તરીકે અમારી પ્રાર્થનાઓમાં પ્રસંગ કીધેલો છે, કે ચર્ચિલને ફ્લેમિંગના પિતાજી બચાવે છે અને એના ઋણ તરીકે ચર્ચિલના પિતાજી ભણવા લઈ જાય છે એલેક્ઝાન્ડર ફ્લેમિંગને, અને પછી પેનિસિલિનની શોધ થાય છે. પણ આ ઘટના ખોટી છે અને હજી યુરોપના ઘણા કન્ટ્રીઓ માનવા તૈયાર નથી. બાલ્ટિક દેશોમાં તો બિલકુલ માનવા તૈયાર નથી. પણ આની સ્પષ્ટતા થઈ છે અને મારા ઘણા પ્રિય લેખકોએ પણ આનો ઉલ્લેખ કરેલો છે. એટલે સેન્ટ મેરી હોસ્પિટલમાં ભણે છે ડોક્ટર તરીકે. એ પેલા એક શિપિંગ યાર્ડમાં નોકરી કરે છે ક્લાર્ક તરીકે. પણ ત્યારે ખ્યાલ આવે છે ફ્લેમિંગને કે મારું આ ફિલ્ડ નથી. અને એમના મોટા ભાઈ ડોક્ટર છે લંડનમાં, તો એમની પાસે ભણવા જાય છે અને એ ભણાવે છે. તો જનરલી ગરીબ પરિવારનો છોકરો શું કરશે કે ડોક્ટર બની ગયા પછી હોસ્પિટલમાં લાગી જશે, પ્રેક્ટિસ કરશે. પણ ફ્લેમિંગ ડોક્ટર બનીને સંશોધન કરવાનું ચાલુ રાખે છે કે મારે સંશોધક બનવું છે. અને સેન્ટ મેરી હોસ્પિટલમાં એ પ્રયોગ કરે છે અને સ્ટેફિલોકોફાઈ નામના એક બેક્ટેરિયા છે, એના ઉપર એમનું સંશોધન ચાલુ હોય છે. આપણે જેમ ઘણી વાર શું છે કે ચા પીને તપેલી સાફ કર્યા વિના નીકળી જાય ફરવા,
એમ એને એની સ્લાઇડ છે એ સાફ નથી કરતા અને બરાબર. એમનું જે આ લોચફિલ્ડ ગામ છે ત્યાં એમની સાથે પત્ની સાથે ફરવા જાય છે અને આવીને જુએ ને તો આ એની સાદગી જોજો. જો બીજા કોઈ સાયન્ટિસ્ટ હોત ને તો એવો પ્રયત્ન કરત કે આની શોધ મેં કરેલી છે, પણ ફ્લેમિંગ છેક સુધી કહેતા રહ્યા કે આ મારી ખોજ નથી, આ પ્રકૃતિની ખોજ છે. એમણે ધાર્યું હોત તો પ્રકૃતિએ બનાવ્યું છે ને, મેં તો ખાલી એને ઓળખી બતાવ્યું યસ, હા, નિમિત્ત બન્યો છે એને ઓળખવા માટે. એટલે પછી આવીને એને ફૂગ જોઈ એક વિશેષ પ્રકારની અને એમાં એને જોયું કે બેક્ટેરિયા જે કોઈથી નાશ નથી પામતા, એ બેક્ટેરિયા મૃત્યુ પામ્યા છે. એનો વિકાસ, વૃદ્ધિ, એની પ્રજનન ક્ષમતા આ બધું અટકી ગયું છે અને એના માટે એને જે આ પેનિસિલિન નોટાટમ ફૂગ જે છે લેટિન શબ્દ, એના ઉપરથી એને પછી આ પેનિસિલિનની શોધ કરેલી છે અને એવી રીતે આનો આવિષ્કાર થયો અને એને પોતાને ક્રેડિટ નથી આપેલી. છેક સુધી એમ જ કહેતા રહ્યા કે આની શોધ પ્રકૃતિએ કરેલી છે અને એટલે જ યુરોપમાં જે જો નજાકત ગમતી હોય વધારે પડતી સાદગી, તો આ ફ્લેમિંગની આ પ્રકારની સાદગી છે કે એને ધાર્યું હોત તો કહી દીધું હતું. બહુ સાચી વાત. અને પણ એને ક્રેડિટ ઇત્તફાક લેવાને બદલે એને પ્રકૃતિને ક્રેડિટ આપી. બહુ હા, સાચી. અને એની લોકપ્રિયતાને એને કીધું કે આ તો ફ્લેમિંગ મિથ છે, એમ કે આ તો બધી ફ્લેમિંગ મિથ છે. ક્યારે એને મહત્વ નથી આપ્યું એમ. બરાબર. અને ઘણીવાર કે ને એની લેબોરેટરી કે છે કે અસ્ત વ્યસ્ત રહેતી ને લોકો એને ટીકા પણ કરતા, પણ એ અસ્ત વ્યસ્ત હતા એમાં જ આ શોધ નો પ્રસંગ ઉભો થયો. એ બહુ. પણ આ પેનિસિલિન ની શોધ દુનિયાની તસવીર, ખાસ કરીને જે આખી મેડિકલ સિસ્ટમ છે, સારવારની આખી પદ્ધતિઓ છે, એમાં એટલો મોટો બદલાવ આવ્યો. ખાસ કરીને બીજા વિશ્વ યુદ્ધ વખતે જે લોકો બહુ જખમી થયા, સૈનિકોને હજારો લાખોની સંખ્યામાં પેનિસિલિનનો ઉપયોગ પણ થયો. એના વિશે પણ વાત કરીએ. જી હા સર, પહેલા વિશ્વયુદ્ધમાં છે ને 18% આ સંશોધન કે છે કે 80% સૈનિકો આ જે સંક્રમણના લીધે, ઘાવના લીધે મૃત્યુ પામ્યા. અને ત્યારે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ ચિકિત્સક તરીકે, ડોક્ટર તરીકે સારવારમાં હતા બ્રિટન તરફથી. એટલે એમણે જોયું કે જે એક એન્ટીસેપ્ટિક પ્રકારની જે દવા ત્યારે અવેલેબલ હતી, એ સૈનિકોને બચાવવાનું કામ નથી કરતી. બરાબર. અને શું થતું કે જેને બંદૂકની ગોળી લાગેલી છે એ તો શહીદ ગણાતા જ, પણ જે ઘાયલ થયા છે ને એને પણ શહીદ વીરગતિ પામેલો જ ગણી લેવામાં આવતો. બરાબર. અને આવી રીતે શહીદ વીરગતિ પામેલા સૈનિકોની સંખ્યા ખૂબ વધી જતી. અને આ સમયે ફ્લેમિંગને ચિંતા થઈ. પહેલા વિશ્વયુદ્ધમાં એ રોકાયેલા છે ડોક્ટર તરીકે, અને ત્યાંથી એમણે સંશોધન ચાલુ કર્યું કે ભાઈ મારે આ બેક્ટેરિયલ સંક્રમણ છે એના માટે મારે કંઈક કરવું જોઈએ. એટલે ભરપૂર પ્રયત્નો કર્યા અને બીજા વિશ્વયુદ્ધમાં 1% લોકો, 1% સૈનિકો છે એ જ આના લીધે મૃત્યુ પામે છે. અને આટલો એને એમ કહેવાય કે 20 કરોડ લોકોના જીવ બચાવ્યા છે. એટલે બહુ અદ્ભુત છે કે ચેપી રોગોમાં કોઈ પણ તમે ઘાયલ થાવ કે કોઈ પણ ચેપ તમને લાગે, ત્યારે પેનિસિલિન નું મહત્વ આપણને સમજાયું અને લાખો કરોડો લોકો, અને આજ સુધી કોઈ પણ સર્જરી હોય કે બીજી કોઈ પણ વાત હોય તો પેનિસિલિન નો ઉપયોગ કરી અને ડોક્ટર આગળ વધે છે. એટલે બેઝિક જેને કહેવાય મિરેકલ ડ્રગ એવું આપણે નામ આપીએ છીએ એમને, મેજિક ડ્રગ એવું નામ આપીએ છીએ. એટલે આપવામાં આવ્યું છે કે એના વગર કોઈ પણ પ્રકારની સારવાર શક્ય બનતી નથી. એ આ મૂળભૂત જરૂરિયાત પેનિસિલિન ની થઈ ગઈ. આ બહુ મહત્વનો મુદ્દો છે. અને એમના જીવનના ઘણા બધા પ્રસંગો પણ બહુ રોચક છે. માની લો કે એમને જયારે નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું 45માં, ત્યારે પણ બહુ સરસ વાત કરી કે આ મારો એકલાનો કોઈ મહેનત નથી, પણ મારા 2 સાથીદારો છે એને પણ એટલી જ યશના એટલા જ ભાગીદાર છે. હા જી, એવા કોઈ પ્રસંગની પણ વાત કરીએ. જી હા, એક મિનિટ. એમના બંને સાથીદાર સર, જી, ચેન અને ફ્લોરી. બરાબર. ખરેખર તો એક અલગ આર્ટિકલ એમના ઉપર પણ થવો જોઈએ. એમનું પણ એટલું જ, ચેન અને ફ્લોરી એ એમના સાથીદાર હતા, એમનું પણ એટલું જ અદ્ભુત યોગદાન. પણ
આમની સાદગી કેવી એમની હું વાત કરું. આ ફ્લેમિંગની, સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગની દવાની શોધ થઈ જાય છે. પેનિસિલિન પેલા ઇન્જેક્શન સ્વરૂપે મળે છે, બરાબર, મેડિસિન નથી. પણ બ્રિટન પાસે, કે જેનો સૂર્ય ક્યારેય આથમતો જ નહોતો એ સમયે એમ કહેવાતું, ત્યારે બ્રિટન પાસે એટલા સંસાધનો નહોતા, ઉપકરણો નહોતા કે આ દવાનું બીજા વિશ્વયુદ્ધ સમયે ખૂબ જ મોટા પ્રમાણમાં જી, ખૂબ જ મોટા પ્રમાણમાં આનું સર્જન થઈ જાય, દવાનું સર્જન થાય, બરાબર. પણ કોઈ પણ રીતે આ દવા છે એ ઇંગ્લેન્ડ એનું પ્રોડક્શન નથી વધારી શકતું. ત્યારે અમેરિકાની કંપની જે છે, અમેરિકાની ફાર્મા કંપની, એ બીજા વિશ્વયુદ્ધ વખતે ખૂબ જ મોટા પ્રમાણમાં અમેરિકાના લોકો છે એ આ દવાનું ઉત્પાદન કરે છે અને અમેરિકા ડિસ્ટ્રીબ્યુટ કરે છે દવા. શોધ ઇંગ્લેન્ડમાં થાય છે, પણ અમેરિકા ઇંગ્લેન્ડની સપ્લાય પૂરી પાડે છે બચાવવા માટે. મિત્ર દેશોને બધાને વેચાય છે. અને છતાંય આટલા 20 કરોડ લોકોના જીવ બચી ગયા છતાં પણ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ લિસ્ટ આગળ નથી આવતા, પડદા પાછળ જ રહી છે. એમના જે ગુરુ હતા, એમનું નામ ભૂલી ગયો સર, એમને ટાઈમ મેગેઝિન જે આપણું પ્રખ્યાત, એમને પત્ર લખીને કીધું કે આ બધું સંશોધન એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નું છે. ત્યારે આ ચિત્રમાં આવ્યું અને પછી બધા લોકો છે એ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ ને થેન્ક્સ લેટર લખતા ગયા. કદાચ યુરોપના લોકો કહે છે કે સૌથી વધારે જો કોઈને થેન્ક્સ લેટર લખાયેલા હોય ને આ દુનિયામાં, તો આ પેલો સાયન્ટિસ્ટ છે કે જેના નામ જોગ હજી પણ આજની તારીખે પણ એને આભાર પત્રો મળે છે એના પરિવારજનોને. કેમ કે એમની ફેસબુકમાં એમના કોઈ રિલેટિવ છે, ક્લેરી વિટલો અને બેકી વિટલો, એમની સાથે ફેસબુક થી સંપર્ક કર્યો પણ વધારે સંપર્ક નથી થયો. તો એમની પોસ્ટમાં પણ મને ખ્યાલ આવ્યો કે આજે પણ લોકો એમને થેન્ક્સ લેટર ફ્લેમિંગ ના નામ જોગ એમના રિલેટિવ્સ ને પહોંચાડે છે. ક્યાં વાત. અને સૌથી મહત્વની વાત તો એ કે એમણે આ શોધ કહ્યું કે પ્રકૃતિ આપેલી દેણ છે, તો ખાલી એને ઓળખી બતાવ્યું છે અને એને પેટન્ટ પણ નહીં કરાવી સાહેબ કે ભાઈ આ તો માનવતા માટેની શોધ, આ મેડિસિન છે કે ઇન્જેક્શન છે, એટલે પેટન્ટ પણ એને ક્યારેય આ ન કરાવી. આજે તો નાના સંશોધનમાં પણ પેટન્ટ નું બહુ મહત્વ હોય છે, કારણ કે આ બૌદ્ધિક સંપદા ગણવામાં આવે છે એને, એટલે એ પણ બહુ એમની ગર્વાઈની વાત છે. જી. અને એમને સર છે ને બેક્ટેરિયોલોજીમાં ગોલ્ડ મેડલ મળ્યો, બરાબર, જેના ઉપર જ એમણે બેક્ટેરિયા ઉપર જ સંશોધન હતું ને એના ઉપર એને ગોલ્ડ મેડલ મળે છે. જેવી એમની ખ્યાતિ થાય છે ને એલેક્ઝાન્ડર ફ્લેમિંગની કે ભાઈ આમને પેનિસિલિનની શોધ કરી, એટલે પૂરા યુરોપમાં, આ તો બધા મિત્ર દેશો છે યુરોપના, એટલી બધી લોકચાહના એમની વધે છે કે એમને લગભગ 30 યુનિવર્સિટીની ડોક્ટરેટની પદવી મળે છે. ક્યાં બાત હે, વાહ. અમેરિકા ચંદ્ર ઉપર એના નામજોગ કઈક એક જગ્યાનું નામ આપે છે એલેક્ઝાન્ડર ફ્લેમિંગનું, અને ખૂબ જ મોટા પ્રમાણમાં ફ્લેમિંગને લોકચાહના મળે છે. આજે પણ એના પરિવારજનોને એવી રીતે સર ભેટવામાં આવે છે કે જાણે સાક્ષાત એલેક્ઝાન્ડર ફ્લેમિંગને જ ભેટે છે. અને આવું થાય ને ત્યારે એનું ફેમિલીની એક પોસ્ટ જોયેલી મેં ઓનલાઈન ઇન્ટરવ્યુમાં, એમની ગ્રાન્ડ ડોટર છે સારા વિટલો, જેનું આજના ફૂલછાપમાં આપણે લખેલું છે. તો એમણે કીધેલું કે અમને કોઈ આજે પણ એના ચાહકો મળવા આવે છે અને મળે છે ને તો અમને એવી જ અનુભૂતિ થાય છે કે જેવી અમારા દાદાને આ પેનિસિલિનની શોધ વખતે જેટલો ખુશી થઈ હશે ને એટલી ખુશી અમને થાય છે. ક્યાં વાત હે. અને સૌથી મહત્વની વાત કે પેનિસિલિન જે રીતે માણસને ચેપી રોગોમાં બચાવતી હતી, એના જીવ બચાવતી હતી, સાથે એને ચેતવણી પણ આપી કે આનો તમે જો વધારે પડતો ઉપયોગ થતો તો એમ કે એ બેક્ટેરિયા જવાબ આપવા માંડશે અને ડ્રગ રેઝિસ્ટન્સની જે વાત આવે છે, આવી ચેતવણી પણ ત્યારે એમણે આપી દીધી. એટલે આજે આપણે આ જોઈએ છીએ કે વધારે પડતો એન્ટીબાયોટિક નો ઉપયોગ શરીરને નુકસાનકારક પણ બને છે. જી. એલેક્ઝાન્ડર ફ્લેમિંગે હમણાં તમે કીધું એ પ્રમાણે કે નોબેલ પારિતોષિક મળે છે ત્યારે એમને ચેતવણી આપેલી, પણ આજે ભારતમાં આપણે જોઈએ ને તો કિલોના ભાવે એન્ટીબાયોટિક્સ મળે. મારા દીકરાને નાનો હતો ત્યારે અમે દવાખાને લઈને ગયા જામનગરમાં, તો અમારી આગળના પેશન્ટ કેનેડાથી આવેલા હતા. તો એ
એન્ટીબાયોટિક લખાવતા હતા ડોક્ટર પાસે કે અમારે ત્યાં મળતી નથી સર, જો શક્ય હોય તો લખી દો. તો ડોક્ટરે કીધું કે એમને ના લખી શકાય, બીમાર હોય આ શરૂઆતમાં તમને પ્રિસ્ક્રિપ્શન તરીકે ન આપી શકીએ. અને એ લોકોને ત્યાં એન્ટીબાયોટિક મળતી નથી ને આપણે મેડિકલમાં એમને તમે સર્ચ કરીને દવા માંગશો તો કિલો જોતી હોય તો કિલો મળી જશે. મળી જાય છે. બરાબર બરાબર. ઓનલાઈન મળે છે. અને સર હવે એવું થશે કે પેનિસિલિન ની પુણ્યતિથિ આવશે. આજે જેમ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ ની પુણ્યતિથિ છે, બનશે એવું કે પેનિસિલિન ની પુણ્યતિથિ આવશે. કેમ કે જો એન્ટીબાયોટિક દવાનો ડોઝ હોય કે આપણા બેક્ટેરિયા એટલા સક્ષમ થઈ ગયા છે શરીરમાં કે સાદી દવા આપો ને નોર્મલ માઇલ્ડ ડોઝ વાળી તો એ એન્ટીબાયોટિક અસર જ નથી કરતી. એટલે એને હાઈ ડોઝ દેવા પડે છે. તમે માનજો સામાન્ય દાખલો છે, કોરોના કાળમાં આપણે ડોલો 600 mg 650 mg ની દવા, હવે એ 650 mg નો ડોઝ આપી જ શકાતો નથી, પણ હવે અપાય છે. અને ડોલો આજે ઘરમાં તમે સાવ સામાન્ય પેરાસિટામોલ તરીકે વાપરવામાં આવે છે. એટલે એ બહુ સાચી વાત છે. એને આટલા વર્ષો પહેલા 1928માં એને એની એની દ્રષ્ટિ કેવી હશે કે એમને ખબર હતી કે આનો વધારે પડતો ઉપયોગ છે નુકસાન કરી શકે છે. એટલે આવા મહાન હાજી આડેધડ ઉપયોગ થયો અને ખોટો ઉપયોગ થયો. બરાબર. એટલે પેનિસિલિન ની પુણ્યતિથિ આમ જોવો તો જે માઇલ્ડ ડોઝ વાળી છે એની આવી જ ગઈ છે ટૂંકમાં. આપણે આંખ ભીની કરી દીધી છે ફ્લેમિંગ ની, કે જે ત્યાં હશે ત્યાં એમની આંખ ભીની થઈ છે. બહુ સાચી વાત. એટલે આવા મહાન શોધકને યાદ કરવા જોઈએ કે એમને આખી દુનિયાની જે તસવીર ખાસ કરીને સારવાર જગતની બદલાવી એ એમના પ્રતાપે, એમની શોધના કારણે આ શક્ય બન્યું. અને એને પેટન્ટ પણ ન કરી માનવતાના કારણોસર. અને નોબેલ પારિતોષિક જેમ તમે કહ્યું એમ એમના બે સાથીદારોને પણ યશના ભાગીદાર બનાવ્યા. એટલે આવા શોધકો દુનિયા માટે પ્રેરણા બને છે. અને આપણે પણ સામાન્ય માણસ પણ એમના જીવનમાંથી પ્રેરણા લઈ શકે. પારસભાઈ, તમે અમારી સાથે જોડાયા અને ફ્લેમિંગોના જીવન, એમની શોધ, એમના રોચક પ્રસંગો વિશે વાત કરી. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ જી. એક છેલ્લી વાત કરી દઉં. જી. એમની સર ગ્રાન્ડ ડોટર છે સારા વિટલો. બરાબર. એ જયારે નાની હતી ને ત્યારે લોકો એને ભેટી પડે છે, એને મળે છે તો એને આશ્ચર્ય થાય છે કે આ બધા મને કેમ આટલી બધું વાલ કરે છે, મને મળવા માટે આવે છે. પણ જયારે 10 વર્ષની થઈ ને ત્યારે સર એને ખ્યાલ આવે છે કે આ એક બુદ્ધિશાળી પરિવારમાંથી આવે છે. અને એને એના દાદાનું પ્રદાન જોયું. બરાબર. કે ભાઈ મારા દાદા કોણ હતા, એને શું પ્રદાન આપેલું છે. અને પછી જયારે ભણવા જાય ને તો આજે ફ્લેમિંગ નું લગભગ ફેમિલી સર છે ને મેડિસિન સાથે જ જોડાયેલું છે. અને સારા વિટલો જયારે ભણતા ને ત્યારે એમના બધા સર છે ને પેનિસિલિન ઉપર ભાષણ આપે તો સારા વિટલો કહે છે કે અમારે તમને કેમ ભાષણ દેવું, તમે તો ફ્લેમિંગ ના ગ્રાન્ડ ડોટર છો. અને સર ખૂબ સારી રીતે ટૂંકમાં એમનો પરિવાર છે એ પણ એટલો જ આજે આદરફુલ છે. મારી સાથે મને જવાબ પણ આપેલો છે, પણ કોઈ કારણોસર હજી વાત લાંબી નથી થઈ. પણ એમની જે આ ડોટર છે સારા વિટલો, એ એક પ્રસંગ વાત કરે છે, જે એમની જે સ્ટડી હોય છે કોલેજમાં નર્સિંગનો, ત્યાં વાત કરે છે કે આપણે ઘરમાં સામાન્ય રીતે ફૂગ જોવા મળે તો આપણે શું કરીએ કે જલ્દી સાફ કરીએ. આ લોકો કેટલા અસ્વચ્છ લોકો છે કે અનક્લીન લોકો છે, પણ એ લોકો ફૂગ જોઈને કહે છે કે ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ એમ. અને આજે પણ એમના ફેમિલીમાં ફૂગ જોવે ને એટલે સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ ને યાદ કરે છે. તો આવી રીતે એમનો પરિવાર પણ એમની સાથે જોડાયેલો છે. અને છેલ્લી વાત કરી દઉં કે આમનો પરિવાર પણ ક્યારેક તો સર એન્ટીબાયોટિક લેવા જતો હોય ને વંશજના, એટલે એમના લગભગ બેકી વિટલોના કોઈ નાની ડોટર એમને લઈને હોસ્પિટલમાં જાય છે. તો આપણે ઇંગ્લેન્ડમાં તો એવું છે કે પેલા સારવાર કરે પછી બધું નામ ને બધું એન્ટ્રીઓ કરતા હોય છે. તો સારવાર કરીને દવા લખે છે ને પછી પૂછે છે કે તમે કોણ છો, તો નામ લખાવે ને તો એને ખ્યાલ આવી જાય કે ભાઈ આ તો ફ્લેમિંગના પરિવારના છે. તો એને એક વાક્ય લખ્યું કે જે ફ્લેમિંગની કબર ઉપર લખાયેલું છે. વાક્ય શું લખ્યું હતું કે રિમેમ્બર બિફોર ગોડ Alexander Fleming who discovered the penicillin
ભગવાનને પછી યાદ કરજો, પેલા એલેક્ઝાન્ડર ફ્લેમિંગ ને યાદ કરો કે જેને આ દવાની શોધ કરેલી છે. બહુ સરસ. બસ તો આ વાત હતી ફ્લેમિંગ પરિવારની. બહુ આનંદ થયો પારસભાઈ તમારી સાથે વાત કરીને. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ સર, ધન્યવાદ. ઓકે.